નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। એજન્ડા એટ 9 ની અંદર સૌપ્રથમ વાત કરીશું વરસાદની, કારણ કે ચો તરફ રાજ્યની અંદર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। શ્રીકાર વર્ષા અત્યારે વરસી રહી છે અને હાલ જોવા જઈએ તો રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરું તો 159 તાલુકાઓની અંદર નોંધાયો છે વરસાદ। સૌથી વધુ સાબરકાંઠાના વડાલીમાં 12.2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ખેડ બ્રહ્મામાં 10.3 ઇંચ, દાંતામાં 8.9 ઇંચ વરસાદ વરસ્યો હોવાના મળી રહ્યા છે અહેવાલ। આ ઉપરાંત 14 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે। આ ઉપરાંત 46 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયા હોવાના મળી રહ્યા છે સમાચાર। આજે પણ અનેક જિલ્લાઓમાં ધોધમારનું એલર્ટ આપવામાં આવ્યું છે। જોકે ભારે વરસાદના એલર્ટ વચ્ચે સાબરકાંઠા અને બનાસકાંઠામાં વરસાદી માહોલ બરાબર જામી ચૂક્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અનેક વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના ઈડરમાં 4.9 ઇંચ, અરવલ્લીના મેઘરજમાં અને મહેસાણામાં અને સતલાસણામાં 4.6 ઇંચ વરસાદ નોંધાયો। અરવલ્લીના મોડાસામાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો છે। સુરતના ઉમરપાડામાં પણ 3.3 ઇંચ વરસાદ ખાબકતા રસ્તાઓ પાણી થઈ ચૂક્યા છે।